એક સોફા સેટની કિંમત 20,000 રૂપિયા છે અને દુકાનદાર છે એના ઉપર ક્રમશઃ વળતર આપે છે 10%, 5% અને 2%. તો એની વેચાણ કિંમત કેટલી થાય? જો આ દાખલો તમે 3 રીતથી કરી શકો. આપણે એક પછી એક રીત શીખીએ. સૌથી પહેલી શીખાડું તમને રીત 1. જો શું કરવાનું સૌથી પહેલા તો કે શું કીધું છે, ક્રમશઃ વળતર 10%, 5% અને 2%. તો આપણે ધારી લઈએ કે ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે. બરાબર, કેટલા છે? 100 રૂપિયા. 100 રૂપિયા ઉપર પેલું વળતર કેટલું છે? 10%. એટલે 100 ના 10% કરો એટલે 10 રૂપિયા થાય. બરાબર, અહીંયા લખવાનું 100 ના 10%. 100 માંથી 10 બાદ કરો એટલે 90. બરાબર, હવે બીજું વળતર કેટલું છે? 5%. તો 90 ના 5%. આ બીજું વળતર તમારું અહીંયા લખવાનું 90 ના 5%. 90 ના 5% કરશો એટલે 4.50. હવે આમાંથી આ બાદ કરવાના. 90 માંથી 4.50 બાદ થાય એટલે કેટલા વધે? 0. અહીંયા 10 ખોલી દો. 10 માંથી 5 જાય તો 5. બરાબર, 9 માંથી 4 જાય તો 5 અને અહીંયા ઉપર 8 એટલે કે 85.50. હવે એના પાછું ત્રીજું વળતર કેટલું? 2%. એટલે 85.50 ના 2%. બરાબર, અહીંયા લખવાનું 85.50 ના 2% કરશો એટલે કેટલા આવશે? 1.71. એ તમારે આમાંથી બાદ કરવાના. બાદ કરશો એટલે કેટલા આવશે? 83.79. બરાબર, તો આ તમારું ક્રમશઃ છેલ્લું વળતર થયું 83.79. તો 20,000 જો 100 જો 83.79 તમને ટકા આટલું વળતર મળે તો 20,000 કેટલા? 83 સીધી મૂકવાની. બરાબર, એટલે 83 શું થાય? 20,000 ગુણ્યા આ પોઈન્ટ કાઢી નાખવાનો 8,379 છેદમાં 100 અને આ જે પોઈન્ટ કાઢ્યો 2 આંકડા છે એટલે નીચે પણ 100 લખાશે. હવે આ બધાનું તમે સાદું રૂપ આપો. મીંડું ગયું. આ બધા મીંડા ઉડાડી દો અને છેલ્લે ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવે 16,758. આ તમારી છેલ્લી વેચાણ કિંમત આવે. હવે તમને આની નેક્સ્ટ રીત શીખાડું. 20,000 ના ડાયરેક્ટ વળતર બાદ કરવાના. પહેલા અહીંયા લખવાનું જે 20,000 રકમ આપી છે એના ક્રમશઃ વળતર. પેલું 10%. તો 20,000 ના 10% કરો એટલે 2,000. તો 20,000 માંથી 2,000 બાદ એટલે કેટલા થાય? 18,000 થાય. 18,000 ના ત્યાર પછી નેક્સ્ટ વળતર 5% છે. 18,000 ના 5% એટલે 900. 18,000 માંથી 900 જાય એટલે 17,100. 17,100 ના ત્રીજું વળતર કેટલું છે? 2%. એટલે કેટલા થાય? 342. તો 17,100 માંથી 342 બાદ કરશો એટલે છેલ્લે તમારી 16,758. આ તમારી ડાયરેક્ટ આવી જશે વેચાણ કિંમત. હવે તમને ત્રીજી રીત શીખાડો. ત્રીજી રીત છે ને સૌથી ઈઝી કહી શકાય એવી છે કે ફટાફટ તમે એની ગણતરી કરી શકો. વળતર કેટલા આપ્યા છે? 10%, 5% અને 2%. તો 100 માંથી પેલા વળતરને બાદ કરો. પેલું વળતર 100 માંથી 10 બાદ કરો એટલે કેટલું થાય? તો કે 90. બીજું વળતર 100 માંથી 5 બાદ કરો એટલે કેટલું થાય? તો કે 95. ત્રીજું વળતર 100 માંથી 2 બાદ કરો એટલે કેટલું થાય? 98. તો આ ત્રણેયને તમારે ધ્યાનમાં લેવાનું અને ડાયરેક્ટ 20,000 જે રકમ આપી છે એ ગુણ્યા પેલું 90 ના છેદમાં 100, 95 ના છેદમાં 100 આપણે આજે વળતર શોધ્યા ને, અને ત્રીજું 98 ના છેદમાં 100. હવે આ બધાનું સાદું રૂપ આપો. અહીંયાથી આપણે 4 મીંડા ઉડાડી દઈએ. બરાબર, 1 2 અને હવે તમે આનું સાદું રૂપ આપો એટલે જે જવાબ આવશે તમારો આ જ આવશે 16,758. એ તમારી થશે વેચાણ કિંમત. આ સૌથી ઇઝી રીત કહેવાય. બાકી તમને 3 રીતમાંથી જે સહેલી લાગે એક્ઝામ ટાઈમે જે યાદ આવે એ ફટાફટથી તમારે કરવાની. ગમ્યો હોય વિડીયો તો લાઈક કરો. થેન્ક યુ.